વિદ્યાર્થીને માસ્ટર સાહેબે પૂછ્યું કે માત પિતાની વ્યાખ્યા શું, તો વિદ્યાર્થીએ સરસ જવાબ આપ્યો કે માતા એ સબ માતા હૈ, પિતા સબ પિતા હૈ. હા, તમે જો ઘણા વર્ષ પહેલા એક મોટા મંત્રી આવેલા સ્કૂલમાં, અને એ આવ્યા પછી સ્કૂલની પરીક્ષા શરૂ થઈ. એક વિદ્યાર્થીને ઊભો કરી અને ઇંગ્લિશમાં લખવાનું કીધું. બોર્ડમાં એને લખ્યું પણ ઇંગ્લિશનો સ્પેલિંગ ભૂલી ગયો. તો મોટા મંત્રી આવ્યા તેનું ધ્યાન નહોતું, એના માસ્ટરનું ધ્યાન હતું. એને ઈશારો કર્યો કે પૂહીન આમ લખ. વિદ્યાર્થીએ લખ્યું નહીં, એ ખોટો થઈ રહ્યો. હા, અને જે મંત્રી આવ્યા હતા એ માસ્ટર સાહેબને એટલું બોલ્યા કે બાળકોને ભણાવવામાં પૂરું ધ્યાન આપો, એટલું કહીને વયા ગયા. પછી માસ્ટર સાહેબે એ મંત્રી વહી ગયા પછી વિદ્યાર્થીને કીધું કે સાહેબનું ધ્યાન નહોતું, તે ખોટું લખ્યું, મેં ઈશારો કર્યો તો તારું ધ્યાન નહોતું. વિદ્યાર્થી કે મારું ધ્યાન હતું, તો કેમ ભૂહીન મેં ઈશારો કર્યો એમ ન લખ્યું. ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ખોટું કરીને હું પાસ થવા નથી માગતો. એ વિદ્યાર્થી બીજું કોઈ નહીં, એ હતા મોહનચંદ કરમચંદ ગાંધી. આ રાષ્ટ્રપિતાનું બિરુદ એને મળે. અમેરિકામાં ન્યુયોર્કમાં ગાંધી બાપુનું પૂતળું છે, બોલો, લખ્યું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. નહીંતર ભૂરીએ એના બાપુજીને પિતા નથી કહેતા. હા હા, સત્ય તો લોકોને સ્વીકારવું જ પડે. હા, ઘણીવાર માણસનું ધ્યાન ન રહે. એક ખેડૂત એક દી ગામમાં કેટલાય માણસોને ભેગા કર્યા કે આખી રાત બળદે કાંઈ ખાતું નથી, ગમાણી એમને ભરી. હા, તો ઉકાળો કે મૂકો ને એમ કીધું. કોકે કીધું ફલાણા ભાઈ બહુ પશુમાં જાણે છે, એને બોલાવી આવો ને. તો એને બોલાવી આવ્યા ને તો કે ઉકાળો ભલે ઉકળે, ઉપાડી હું ચેક કરી લઉં. તે પૂંછડેથી હાથ ફેરવતા ફેરવતા મોટે થઈ આમ માથેથી મોટે હાથ લીધો ને. હા, તો 1 મિનિટમાં બળદ ખાવા માંડ્યું. ઓલા કે તમે કાંઈ ઉકાળો પાયો ને ખાવા માંડ્યો. એ કે શીકલું નહોતું કાઢ્યું, તે શીકલું બાંધેલું ને ગમાઈને ફરી હતી. હા, આ શીકલા છોડતા ભૂલી ગયા ને એટલે કોરોનામાં આપણે બાંધવા પડીએ. આ મેન મુદ્દો એ થયો છે. હા, ઘણીવાર ભૂલાઈ જાય માણસોને. માણસ ક્ષણિક હોય છે. હા, ભૂલી જતા વાર ન લાગે. હા, માંદો પડે તો અહીંયા આપણા આ શરીરના અવયવની ખબર ક્યારે પડે? એકાદું ખોટવાય ત્યારે. હા, તમે આ મફતમાં ભગવાન આપ્યું છે, પણ પછી એમાં કરોડ રૂપિયા વાપરો કે હાથ પગ કાન આંખું એ હોય એવા ન જ થાય. ત્યારે આપણને ઓલે મફત આપ્યું એની કિંમત સમજાય. સારો ડૉક્ટર હોય ને તો માણસ એના વખાણ કરે દાંતના ડૉક્ટરના કે કેવો સરસ ડૉક્ટર છે. આ 300 રૂપિયામાં દાંત કાઢી દીધી, દુખાવો બંધ થઈ ગયો. તે ઓલે મફતમાં 32 ફીટ કરી દીધા, એનું કાંઈ નહીં. કારણ કે મફત છે, મફતની કિંમત નથી. હા, એક બાપા બજારમાં નીકળ્યા હતા ને તો તડકો તપી ગયેલો, કાંઈ લેવું નહોતું તો રેડિયન દુકાનમાં કરી ગયા. તો વેપારીએ તો શેરડીનો રસ મગાવ્યો ને પાયો ને રેડિયા 2-4 જોયા ને પછી એને લેવો નહોતો. આનો ભાવ શું કે 300 રૂપિયા. તો નીચું જોઈ ગયા. તો કે કેમ? એ કે ભાવ બરોબર છે, સ્ટેશન બધાય પકડાય છે. કે હા, તો કે પોલીસ સ્ટેશન પકડો. તો કે એ ન આવે. તો કે એની તો ખાસ જરૂર, નકર રેડિયન ગુડવું મારે. એમ કરી નીકળી ગયા. બોલો. હા, તેમાં છત્રીવાળો ક્યાં ગયો છે, દુકાન ખોલી હતી, હજી બોણીનો જ થઈ ન્યા ઉપાડી. આમ જોવા માંડ્યા. તો બોલો કે ચા પીહો? તો કે હા ચા પી. તો પછી છત્રીયું બતાવી કે શું ભાવ? કે 150 રૂપિયા. કે આના કોઈ દી 150 હોય? આના રૂપિયા 30 આવે. તો એલો ખાર ખાઈ ગયો કે મફતમાં લેતા જાવ. એ કે તો 2 આપજે, તારી બાની થઈ જાય. તો છત્રી લઈને વાહે દોડ્યો. ત્યાં એના ગામની બસ ડેપોમાંથી નીકળી, ચાલુ બસે ભાફો ચડી ગયો. ખારું થયું, શેઠ દોડ્યા નહીં તો બસ ચૂકાઈ જાય. આને હું મોંઘવારી નડે. એક માસ્ટર સાહેબ હતા ને, એને છત્રી 12 માસ રાખતા, એને ટેવ પડી ગયેલી. એમાં એ નિવૃત્ત થઈ ગયા આચાર્ય થઈને. પણ છત્રીઓ ભેગી, એને ભેગી છત્રી હોય. એમાં એક દી છત્રી ઘેરે ભૂલી ગયા, સિટી બસમાં ચડી ગયા. ઓલી છત્રીની ટેવ તો એક બીજા બાપા હતા ને, એ છત્રી લઈને બેઠા હતા. તે ઉતરવટાણે એ છત્રી લઈને સાહેબ હાલતા થયા. બાપા કે ભાઈ મારી છત્રી. કે સોરી હું આચાર્ય થઈને નિવૃત્ત થયો છું, હું દરરોજ રાખું જાય નથી લેવા, હું ભૂલમાં લેવાઈ ગઈ.
કાંઈ વાંધો નહીં. તે ઘીરે જઈને આચાર્ય સાહેબ ખાર ખાઈ ગયા. જૂની 2-4 હતી હમી કરાવી, 2 નવી લીધી, છત્રીનો પૂરો લઈને આવતા હતા. એટલે બાપા બજારમાં હમા દેડ્યા. એ કે કાલ મેલ ન પડ્યો તો આજે હામતી બઠાવી એમને. તો અરે કે હું આચાર્ય હવે જાય આ ધરાર બાપા નો મહિને બોલો. અત્યારે તો કેવો હાઈફાઈ યુગ છે, જીવવા જેવો યુગ છે. હા તમે જુઓ આ ગૌશાળામાં કેવી પંખાની બધી ગાયોની ગમાણની બધી વ્યવસ્થા છે. હવે આવા માણસને રહેવા માટે આટલી વ્યવસ્થા નહોતી. આ યુગ તમે જુઓ માણવા જેવો આવ્યો, જાણવા જેવો યુગ આવ્યો છે. આ મોબાઈલ રહ્યો ને કેટલો ઉપયોગી છે. 22 જાન્યુઆરીએ જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની થઈ, અયોધ્યા ગયા હતા એને જેટલા નજીકથી દર્શન કર્યા એટલા આખા વિશ્વે કર્યા. એટલું નહીં, આપણા વગડામાં માલઢોર ચારતા હતા, હાથી આગતા હતી, ખેડૂએ મોબાઈલમાં દર્શન કર્યા. આ એનો ફાયદો ટેકનોલોજીનો. અને એનો ગેરફાયદો એ છે કે એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો, તે સ્ટેટસમાં ફોટો મૂક્યો કે આ બાબો મળે તો આ સરનામે પુગાડી દેજો. 1.5 કલાકમાં જળી ગયો. હવે વાંધો એ પડ્યો, હવે છોકરો નિશાળે જાય, જે આમાં મળે એ પકડીને ઘેરે મૂકી જાય છે કે મળી ગયો કીધું. 3 દીથી મળી ગયો છે, હવે એને તમે પૂગવા દો. અમારે એ બાજુ એક ભાઈને જમીન વેચાણી ને છોકરાના લગ્ન કર્યા ધામધૂમથી. અને 2 પતિ પત્ની કે બાપુજી અમારે કુલ્લુ મનાલી જવું. કે જાઓ. તે કુલ્લુ મનાલી ગયા ને તો લીલો ત્રોસો લઈને એમાં 2 નળીઓ નાખીને પીતા હતા. એ ફોટો મૂક્યો સ્ટેટસમાં. એના ગામના એ કીધું તમારા દીકરોનું બહુ કુલ્લુ મનાલી ગયા. કે હા તને કોને કીધું? કે આ જો ફોટો મૂક્યો. એક નાળીમાં 2 નળી નાખીને પીતા હતા ને. ફોન કર્યો. એ કે તમે હું આબરૂની દિયો છો, પૈસા ન હોય તો ગૂગલ પે કરી દઉં. હા બહાર જઈને આવા લોભ કરો છો. બાકી તો આ લોભ નથી, આ તો આ એક છે ને કે 5-5 જણા નળીઓ નાખીને પીતા હોય. અમુક તો હમી ફૂકું મારતા હોય આમાં. હા તકલીફ થઈ આમાં. હા આ છોકરા જોવા જતા એ અહીંયા સુધી સીમિત હતો. હવે છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે. આ મકાન તારું બકા એમ કે. પછી બકા ભલે બકાલું વેચતા હોય. હા હા હું રાજકોટમાંથી નીકળ્યો, એક બાપ દીકરો બાજતા રહેલા. હું છે મેં કીધું એ બાપા મને કે મારો દીકરો મગન છે, એનું હક પણ નક્કી થઈ ગયું છે. તો એ કે કાલ જોવા જાઉં. કીધું હવે બધાય જોવા જાય છે, મગન ભલે ને જોવા જાય. મને કે તોતળીઓ ગુડાણો ત્યાં જઈને બોલશે ને હક પણ ધીરુભાઈ નહીં થાય એટલે હું ના પાડું. મેં કીધું મગન તારા માટે ના પાડે, તારી જીભ જલાય છે, તું જોવા જાય ને ત્યાં બોલીશ ને તો હક પણ નહીં થાય. તો મને કે માલું ખલાબ કલું જોવા જવું પડે. મને હરફ કહી દે તો મગનો મરી જાય, બોલે નહીં. બાકી જોવા જવું પડે. આ લોકો બચકાવી દે આપણને. તો મેં કીધું નહીં બોલે, ભલે ને જાય. એના બાપા કે તમે ભેગા આવો. તો મેં કીધું આપણે પ્રોગ્રામ તો હાંજે છે, દિવસની કોકની હગાઈ થતી હોય હું વાંધો. હું ગયો, મગનનો બાપ ને મગનને અમે 3 ગયા. તો જે ગામમાં છોકરી જોવા જાવ તે પાદર આવ્યું ને ત્યાં મગન બોલ્યો. મને કે ઢીલુભાઈ બોલવાની ના પાલો છો. હું બોલી છે નહીં પણ અદત્યનું લાદે કાંઈ. તો મને કે હું ગાયને સંભળાવું તો હાલે. મેં કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે ગાય છે નહીં, બોલી છે નહીં, આ તો અદત્યનું લાદે. મને કે ઘણી વાર એવું થાય ઢીલુભાઈ બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. અદત્યનું લાદે તો ગાયને સંભળાવું તો હાલે ને. કીધું હા. અમે ગયા ઓલા ખાટલા નાખી દીધા. એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. તે છોકરી આવી પિત્તળની રકાબીને પિત્તળની કીટલીને ચા લઈને. મગનના બાપને મને રકાબી આપી. પછી મગન બેઠો તો એને રકાબી આપી. પેલી રકાબી મગનની પરી. વરાજો તો એ હતો મૂર્તિઓ. તો કાંઠા સુધી પિત્તળની રકાબી ભરીને એમાં ટેરવા દાઈજા. બોલવા ના પાડી દીધું. મગન ગાવા માંડ્યો. એ દલમ લાદે મને દલમ લાદે, રતાબી માતા મને દલમ લાદે. કે આને પાયરે કરે. હવે અમારે શું કેવું? તે અમે બોલી પેલા તો છોકરી સામે કીટલી લઈને ઊભી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી.
ફૂતમાર ફૂતમાર. ત્યાં તો છોકરીની બા દોડી, આપણે જોતું હતું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગ્નનો બાપ ઊભો થઈ ગયો, ફતાટલા ફોલો ફતાટલા ફોલો. હવે બધી ઊંધા આટાની કંપનીનું લઈને અમે ગયા હતા, એ બધી ફીટ બેસી ગઈ, કારણ કે ન્યાય ઊંધા આટા જ હતા. હા હા, આ વાત હસી કાઢવા કરતાં કસી કાઢવા જેવી છે કે આપણી જીભાન તોતડી હશે ને તો લોકો સ્વીકારી લેશે, બાકી આપણી જીભાન જો તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે. બેહદ ડંફાસ કેરી લાંબી બંધુકે ભડકી ગયા ભોરુડા હરણા, અરે ડાપણના દરિયાના તળિયે સમાઈ ગયા એ કાલી કાલી વાણીના ઝરણા. હાસ્ય નિર્દોષ હોવું જોઈએ. આપણે કઈ હશે એનું ઘર વસે, પછી હશે કે નહીં પાછી ભાગની વાત. હા, એક છોકરાના લગ્ન થયા ને 6 મહિના પછી રાતે બહાર નીકળીને રોવા માંડ્યો. એના બાપુજી જાગી ગયા કે શું છે એ, કે આ ઘરવાળી બટકી ગઈ. એનો બાપ કે બેટા 6 મહિનામાં તું ગળે આવી ગયો, તમે 34 વર્ષ કેવી રીતે કાઢ્યા છે? બાપ દીકરો ભેટી ગયા. બોલો, આમાં સહન શક્તિ રાખો બટા. હા, 1:30 વાગે રાતે માર્કેટ યાર્ડે એક ભાઈ ગયો, ગાંઠિયા વાળો હતો. ત્યાં કોઈ ગરાગ નહોતું, કે 2800 ગાંઠિયા ગરમ બનાવી દે. ગાંઠિયા વણીને નાખ્યા એને. પછી હાથમાં જારો ને ઓલાને પૂછતો હતો કે અટાણે 1:30 વાગે રાતે ગાંઠિયા લેવા કોણે મોકલો? તે હામું જોઈને કે તને હું એમ લાગે મારી બા મોકલે? ત્યાં તો ઓલાએ જારો મૂકી દીધો કે તને હું એમ લાગે છે કે મારી બા રાતે દુકાન ખોલાવે? બથું ભરીને રોયા બે. બીજા ગરાક આવ્યા એને આશ્વાસન આપીને આના રાખ્યા. બોલો, હવે અત્યારે તમે જુઓ, છોકરા છોકરી જોવા જાય છે, છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાઈ છે ખાઈ તો લે હે ને, આના કે ચીપિયા બનાવી, આમાં બીજું કરવું હું? હા, અત્યારે હાઈફાઈ યુગ છે, એમાં 45 વર્ષથી 70 વર્ષના બેનુંને એક તકલીફ છે. આ હાઈફાઈ યુગમાં શું તકલીફ છે કે એ વહુ બનીને આવ્યા ત્યારે હાહુએ ન હાલવા દીધો, હવે એ સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધો. એક ટર્મ ઉપરથી ગઈ. બોલો, આ જોવા જેવી વાત છે. હા, એક જમાનામાં તો કોઈને 7 છોકરા ને, કોઈને 12 છોકરા ને, કોઈને 14 છોકરા ને, કોઈને 5 છોકરા ને. હા, તેથી ગમે એ આંટી લેતા, એ કે મરી જતા હજી 4 છે. હવે એક થઈ ગયા ને, એમાં આ તકલીફ થઈ. 40 કરોડની આપણે જનતા હતી આ ભારતની. અત્યારે રાંદલમાની કૃપાથી 140 કરોડની જનતા. બોલો, હા, તે દીએ તમે જો બાયુ રાંદલમાના લોટા તેડે, પછી છોકરા ન તેડે. હા, એ ઘોડો ખૂંદતા હોય, છોકરા ફળિયામાં ભાપાને ખૂંદતા હોય. હા હા, એ વખતે આપણે અનાજની તાણ પડતી, તો અત્યારે 140 કરોડની જનતા છે ને, તો આપણે 30 દેશમાં તો અનાજ એક્સપોર્ટ કરીને મોકલીએ છીએ. આ ટેકનોલોજીનો આ ફાયદો છે. 50 વીઘામાં 60 વીઘામાં ન થતું, અત્યારે 5 વીઘામાં થાય. હા, આ તો માણસને સંતોષ નથી. વાવવા ગયા હોય ત્યાં કે વીમાનું કેમ થાય? કીધું એનું થવું એમ થાય, આમાં વાવ્યું હતું. હા હા, એક સમય એવો હતો, 1 રૂપિયાની ગ્રાન્ટ મોકલતા તો અહીંયા 15 પૈસા ભોગતા, 85 પૈસા ખવાઈ જતા. બોલો, આ મોદી સાહેબની યોજના જુઓ, મોદીથી સીધા મનુભાઈ ડાયરેક્ટ ખાતામાં લાગે. બોલો, છોકરાની સ્કોલરશીપ આવે તો એના બાપુજી આઠાના હેરવી ન હગે. નકર બરફ જેવી ગ્રાન્ટ આવતી. બરફ તમે 8 મણ લઈ આવો ને, તો અહીંયા આવો તો 1.5 મણ ઓગળી ગયો હોય. હા, ગ્રાન્ટ ઓગળતી આવતી, હવે ડાયરેક્ટ મળે. બોલો, આ જેવી તેવી વાત છે. જીવવા જેવો યુગ છે. હા, મોદી સાહેબે રાતે 8 વાગે નોટબંધી કરી, કાળું નાણું કટો. હવે નીકળ્યા કે નહીં આપણને ખબર નથી. કે આપણા ઘેરે બાઈ કટકીને કાઢ્યાથી નીકળ્યા 5000થી માંડીને 5 લાખ સુધી નીકળ્યા. બોલો, કારણ કે બાયુ પાસે બુદ્ધિને રૂપિયા બે છે, પણ પતિ ના હોય ત્યાં સુધી પોતાને વાપરે જ નહીં. બુદ્ધિ આપણી, રૂપિયા આપણા, એટલે પુરુષ વહેલા થાકી જાય. ડોહો થાકે તો અહીં ડોહી ખડતાલું મારે કે એનામ ક્યાં બુદ્ધિ છે. કીધા નહોતી એટલે 40 વર્ષ પહેલાં વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા. નહીં તો માગા તો માંગરોળ નહીં હતા. એક ડોશીમાં પાવડાનો હાથો લઈને બાપા વાહે થયા. બોલો,
અમે આડા ફરી ગયા, પકડી લીધો પાવડોનો હાથ. મેં કીધું હું છે, મૂકી દો મને કે રોયાને ભાપાને પાડી દેવો. મેં કીધું છે હું તે ડોશીમાં વાત કરી હા પડવા જેવી. મને કે મને બબે કટકા ગાયડું દે છે ને હું ગાયડું દઉં કાનમાંથી મશીન કાઢી નાખે છે. આ ગાયડું મને કે તને સંભળાવી મારે. એટલે મૂળ ડોશી મને દાય એ વાતની ચડી ગયેલી. હા, અત્યારે તમે જોવો જીવવા જેવો યુગ છે. વિરોધ પક્ષવાળા એમ કહેતા હતા કે રામના નામે આ લોકો જીતી ગયા, રામ મંદિર બાંધે ખબર પડે કેટલી વિહે હો થાય. આ અયોધ્યામાં રામ મંદિર બની ગયું, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, લોહીની નદીઓ નહીં, અયોધ્યામાં ચકલું ન ફરકવા દીધું. આ જેવી તેવી વાત. હા, નિરલ શાંતિ, દુઈ બેર દ્વારકા ત્રિવેણી જાય, 3 બેર 4 બેર કાશી ગંગ, અંગ હુતે નાય તે, 5 બેર ગયા જાય, 6 બેર નેમિસાર, 7 બેર પુષ્કર में मंजन कराय ते, रामनाथ जगन्नाथ बद्री केदारनाथ, अरे 10 वके 10 बेर जाय पग धाय ते, जेते फल होत कोटि तीर्थ के स्नान किए, एते फल मिले एक राम गुण गाय के. આ હું પ્રોગ્રામ આપું છું ને 5મા મહિનામાં 40 વર્ષ પૂરા થાય ને 59 વર્ષ ઉંમર પૂરા થાય, 60માં પ્રવેશ થાય. હા, પ્રોગ્રામ આપું છું ને 40 વર્ષ થયા. બોલો. હા, હું આમાં આવ્યો એને તે પછી કેટલા મુખ્યમંત્રી વહી ગયા. અમરસિંહ ચૌધરીએ મારું વડોદરામાં સન્માન કરેલું. બોલો. હા હા, એ બધા નિવૃત્ત થઈ ગયા, હું હજી એનો છું. આનંદીબેન મુખ્યમંત્રી બન્યા, નવો શબ્દ લઈ આવ્યા, ગતિશીલ ગુજરાત. હા, મેં કીધું હવે રીંગણીનું બી એવું આવશે, ખેડૂ વાળીએ વાહુ જાય ને બી વાવીને હોઈ જાય, સવારે રીંગણા ટીંગા થાય છે. સી તો ઓરો જ કરી નાખવાનો. હા, અત્યારે તમે જો આપણા દેશની વિશ્વના દેશોએ નોંધ લીધી છે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. પહેલી સફર 94ની સાલમાં અમેરિકાની મેં કરી, ત્યારે હું 29 વર્ષનો હતો. હા, પહેલી સફર અમેરિકાની 94 મેં કરી, પછી 2004માં કરી. હા, મોદી સાહેબને વિઝા નહોતા આપતા તેથી હું 2 વાર ગયો. હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું, કીધું બધાને હું ધક્કા ખાવા. સાહેબ જાય તો વિકાસ થાય, આપણે જાવું તો વી નીકળી જાય, નકરી કાંઈ થાય. હા હા, વિદેશવાળા ભારતનું નામ પડે ને ભિખારી દેશ માનતા હતા. આ હું વાંચેલી સાંભળેલી વાત નથી કરતો, મારી આંખે જોયું અહેવાલ તમને કહું છું. ભારતનું નામ પડે ભિખારી દેશ માનતા હતા વિદેશવાળા. આપણા ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીની ગાદીએ બેઠા, આજ વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા. 3 વર્ષ જવા દો, આપણે વિદેશમાં નહીં જવું પડે, પૂરિયા વિઝા લેવા ભારત આવવા લાઈનમાં ઊભા રહે. હા, સમયમાંથી સમય ફાળવીને જે મહેમાનો આવ્યા છે એમને પણ અમે આવકારીએ છીએ. આમાં ઘણીવાર માણસનો સમય હોય ત્યારે એની પાસે સમય નથી હોતો, અને જ્યારે સમય હોય ત્યારે એનો સમય નથી હોતો. તો આ એવા મહેમાનો આવ્યા છે કે જેનો અત્યારે સમય છે અને આવા સારા કાર્યમાં હાજરી આપવા એમની પાસે સમય છે. એટલે સમયમાંથી સમય ફાળવીને આ મહેમાનો આવ્યા છે. એમને પણ અમે સાજળિયાળી ગૌ સેવા સમાજ અને ગૌ સેવા બેન પાર્ટી વતી આવકારીએ છીએ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અમારા ગોવિંદભાઈ દૂધની ડેરીના ચેરમેન હતા, પહેલાં પોતે પી લઈએ, વધે પછી વેચતા. હા, એટલે હજી આમ જો રંગોલી જેવા, ભલે ટાયર થોડાક ઓલા થઈ ગયા છે, એ તો થાય ઉંમર પ્રમાણે. હા હા હા, ગોવિંદભાઈ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની જોડી હતી. હા, કદાચ રાતે 200 કિલોમીટરનો પંથ કાપવું હોય ને તો એ આમને બેહાડી અને નીકળી જાય અને આંટો મારીને પાછા આવતા રહે. વિઠ્ઠલભાઈ રાદડિયા એક એવો લોકનેતા મિત્રો, હા, કે આજીવન એને, હા, કોઈ એક સમાજ એટલું જ નહીં, 18 વર્ષ સાથે એ હળીમળીને રહ્યા. અને કોઈ દી એની પાસે ખોટી વાત નહીં, હા હા અમે જોઈ લેશું ને 6 મહિને ટીંગાળી રાખે એમને આમ જોઈને કે આ ખોટું હાલે કીરે નીકળે, આ ન થાય. અને એ જોવે ને આ સાચું છે, સાહેબને ફોન કરે કે આનું 5 વાગ્યા પહેલાં થઈ જવું જોઈએ ને કે 6:30 હું આવીશ. હા, અને એ જાતા. હા, કોઈ એને મળી ન શકે એવી કોઈ વસ્તુ જ નહોતી. હા, એ હાજડિયાળી હોન્ડામાંથી નીકળતા, કોઈ દી 4 વ્હીલમાં નહીં. અને
એક દિગ્ગજ નેતા એને મળી શકે ને એટલી સહેલાઈથી આ દેશનો ખેડૂત સાયકલ લઈને આવ્યો હોય તો ડાયરેક્ટ સાહેબને મળી શકે. નાના માણાના ઝૂંપડે મરણ થઈ ગયું હોય ને તો વિઠ્ઠલભાઈ રાદડિયા ન્યા જઈને એને હૂંફ આપતા. હા, આ એની પ્રસિદ્ધિ હતી. હા, આ કોઈ એમને હું ખોટા વખાણ અમે કોઈ દી નથી કરતા કોઈના. આ કોઈ કાલ સવારે હમણાં પૂછે પણ હું તો એમની હારે બહુ સંકળાયેલો અને કોઈ પણ કામ હોય વિઠ્ઠલભાઈ રાદડિયા હા એ ન્યા જજમેન્ટ આપી દે. આમ કોઈને જોઈ લેવું ને પછી સોમવારે ને આવતા ગુરુવારે ને એવું કાંઈ આવે જ નહીં. ન્યા ખોટું હોય તો આપણને ના પડે કાકા આ ન હાલે જા જા. હા, અને થઈ જાય એમ હોય તે દી કરાવી દે. હા, કાંઈ લાઇટ જાય ને હા તો 5 મિનિટમાં લાઇટ આવી જતી. બોલો, ગામડામાં તે એવી પરિસ્થિતિ. એક બાપાને મેં કીધું તમારે લાઇટ જાય છે? મને કે ના ના કોક દીક આવે ખરી. અઠવાડિયે કંઈક ચમકું થતું. બોલો. હા, હવે તો લાઇટની પાણીની બહુ સારી સુવિધા છે. હા, 370ની કલમ હટાડી દીધી. જેવી તેવી વાત છે. 370ની કલમ, આંબાની કલમ, પોલીસની કલમ, એમાં ફળ આવે ત્યાં ખબર પડે ખાટા આવ્યા મીઠા આવ્યા. હા હા, એક સમયમાં જેનું બાપ આંબા વાવે તો એનો દીકરો કેરી ખાતો. કારણ કે દેશી આંબા જેને આંબો વાવ્યો એમાં કેરી આવે ત્યારે વાવવાવાળો ગુજરી ગયો હોય, હરાજમાં પડી ગયો હોય. અટાણે ભલે ને કળજુગ ગયો, કલમમાં જ કેરી ટીંગાય છે. સવારે વાવો ને સાંજે રહના હબડકા મારો. હા હા, આ કાંઈ જેવી તેવી વાત છે? હા, કળજુગ ભલે રહ્યો પણ જીવવા જેવો યુગ છે. હા, મોદી સાહેબ કહે છે કે ભલે લોકો એમ કે આ કળજુગ છે પણ આપણા ભારત માટે આ સુવર્ણ કાળ છે. એ 100%ની વાત છે. આપણા માટે આનંદની વાત છે. હા, મોદી સાહેબ તમે જુઓ 3 કલાક હુએ છે. હા, આપણે એટલે આનંદથી હુઈ છીએ. શું કામ? સાહેબ જાગે પછી બધાને હું ઉજાગરા કરવા. હા હા, અને ગમે એ દેશમાં જાય સામેવાળાનો હાથ પકડી ડંકીનો હાથો હલાવે એમાં હલાવી નાખે. સામેવાળા એગ્રી થઈ જાય કે આ કી એમાં હાથ પાડો ભાઈ. હા, ચીન ગયા હતા ને કે ચીના જોવા પૂરતી આંખું ખોલે. સાહેબે હાથ એવો દબાવ્યો ને ચીનાની આંખું ટબા જેવી થઈ ગઈ. મને એક દી એક પ્રોગ્રામમાં ઝીણી આંખું વાળો મળ્યો, હાથ મિલાવી. મેં કીધું ધીસ ઇઝ ચાઇના? મને કે ના ના અમે આઈના ભાઈ. હા હા હા, મોદી સાહેબ મળે તો મારે કેવું છે આપણા 1000 રૂપિયા દો તો અમેરિકાના 76 રૂપિયા આવે. આપણા 76 લાખ દો તો એનો $1 લાખ આવે છે. સમય આવે તો એવું કરી નાખો. હા, કે આપણે ત્યાં જવું હોય તો 1000 દો ને તો $76,000 ઈવડાવી દેવા જોઈએ. હા, પછી જલસા કરવા. હા, પૂરી આવે તો અહીં આવવાના છે ને. કંપનીઓ આવે તો પૂરિયા ભેગા જ હોય ને. કેનામાં? મખનભાઈમાં. હા, ભાષા વિશે એ વખતે મને પૂછેલું, ભાષા વિશે તમારે શું કહેવું? આ દેશ ગમે એટલો આગળ જાય, ગમે એટલું સંશોધન કરે, નવી નવી ટેકનોલોજી લાવે, પણ કક્કામાંથી ને બારખડીમાંથી એક અક્ષર કોઈ ઓછો નથી કરી શક્યો ને એક અક્ષર કોઈ વધારી નથી શક્યો. મૂળ કક્કા બારખડીમાં રમવાનું છે. હા, એમાં કોઈ એક અક્ષર ઓછો ન કરી શકે, એક અક્ષર કોઈ વધારી નથી શક્યું. હા, મને અહીંયા ભાષા વિશે પૂછેલું, આ ગુજરાતી ભાષા વિશે તમારે શું કહેવું છે? મેં કીધું ગુજરાતના માણસો એવું માને સીમિત ભાષા છે, એવું નથી. મને કે તો મેં કીધું ગુજરાતની ભાષા વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે, બીજી ભાષા ગુજરાતીના ટેકે ઊભી. તો મને કે એની સાબિતી આપો. પછી મેં એને કીધું તમે ગમે એવું ઇંગ્લિશ બોલો, તમારે ધીરુભાઈ તો ગુજરાતીમાં જ બોલવું પડે. હા, તમે એમ કહો જયેશભાઈનું નામ બોલો, એ ઇંગ્લિશ બોલતો હોય તો મિસ્ટર જયેશભાઈ. હા, એ ગુજરાતીમાં જ બોલવું પડે. હા, કંડોળા તો ગુજરાતીમાં જ બોલવું પડે, રાજકોટ તો ગુજરાતીમાં જ બોલવું પડે. આ ગુજરાતીના ટેકામાંથી બી ઇંગ્લિશની બધી ભાષા ઊભી. હા, આપણા ગુજરાતી તમે જો ગમે ત્યાં નીકળે. હા, ચીન જાવ તો ન્યાય બેઠા હોય. આ મદ્રાસ અમે ગયા કે જલેબીના ખૂંચરા જેવી અક્ષરો ઊંચા લખાણના ન્યા એવડે વેચતા હતા. કીધું હું ભાવું વેચો? મને કે અમારે ત્યાં 30 વર્ષ થઈ ગયા. હા, આપણા ગુજરાતીની કેવી ટેવ છે, તમે ભર નીંદરમાં બપોરે સૂતા હોય તો જગાડીને પૂછે લે સૂઈ ગયો તો? કીધું ના ના આ તો રિહર્સલ કરતો તો, કેમ ટૂંટિયા વાળવા, નાકોરા કેમ ઢીળવા.
તાળું મારીને ચાવી કાઢી લી. બોલો પછી 3 વાર આમ તાણે તાળાને લાગી ગયું કે નહીં. કીધું આ તો ચાવી વાળું, વગર ચાવીના તમે ગામને બૂચ માર્યા હી લાગી ગયા. હા આ ન લાગે. હા રેવા દ્યો. હા આપણા ગુજરાતીની એવી ટેવ, તમે અહીંયા હાજડીવાળી કંડોળા હોય રવિવાર કે ચાલો ને પંજાબી જમવા દે આખો પરિવાર કે. બોલો આ વેકેશનમાં 5 લાખ રૂપિયા વાપરીને આને આખા પરિવારને કુલ્લુ મનાલી લઈ જાવ તો ત્યાં જઈને કે હે કઢી ખીચડી જળશે. કીધું એ તો ન્યાય હતા, એના સારું આ પલો કાપ્યો. હા હા અલગ તાસી છે આપણી. હા રિવર્બ કંટ્રોલની શોધ બાયુમાં જ થઈ. એટલા પુરુષો બેઠા, હમણાં કોઈક બેન ઊભા થઈને આમ કે ને એટલે કારણ કે જે ટીવીનું રિમોટ હોય એને જ લાગે. તમે તમારું રિમોટ લઈને બીજાને કીધે ચેનલ ફેરવો ન પડે. આ મુદ્દો છે. હા હા આ તમે જુઓ ગમે ત્યાં જમણવાર હોય, આ ભાગવત સપ્તાહ હોય કે રામકથા હોય કે રાંદલમાંના લોટા હોય કે લગ્ન પ્રસંગ હોય, તમે જમણવાર ટાણે જોજો એકેય છોકરા બાયુ પાસે જમણવાર ટાણ નહીં હોય. બધાય પુરુષે તેડ્યા હોય. બાયુ પુરુષને બબે પંપ મારી દી. અમારે એના પપ્પા વિના ન રહીએ તો ઓલા હરખ પદુડા રમાડ્યા રાખે. હા અમુક અમુકને ખંભે બેઠા હોય, નાકમાં બીબળિયું થતી હોય, હોનો લેપ થાય ને ઠરે. કીધું આ ઝટકો મારશે થાળી પડશે. હા હા બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. આખા વિશ્વમાં આ તો મારું ક્યાંય બાયપાસ બંધ શેરી નથી, બધે બાયપાસ ભાઈ નાપાસ. હમણાં એક બેન બકાલા માર્કેટમાં ગયા ને ટમેટાવાળાને ગયા, બકાલાવાળાને ક્યાં ટમેટાનો શું ભાવ કે 80 કિલો, 1 કિલો આપો. તો એને જોઈ ખાતા આમ થેલી લાંબી કરી ટમેટા નાખ્યા, પછી માથે 2 દૂધી લઈને નાખી. તો બકાલોવાળો કે બેન તમે ડબલ ગ્રેજ્યુએટ લાગો છો. કે હા એકચ્યુઅલી તમને કેમ ખબર પડી ગઈ? તો કે અભણ હોય તો પહેલાં દૂધી નાખે પછી ટમેટા નાખે. આ ડબલ ગ્રેજ્યુએટના હિસાબે પહેલાં ટમેટા નાખ્યા અને માથે દૂધી નાખી. આમાં થાય શું? હા દુકાને બોર્ડ માર્યું તો ઉતારી બંધ છે, તો એક ભાઈ જઈને ઊભો રહ્યો કે આ ચાલુ કેદી કરવાના, કે આ તમારી પેઢી પૂરી થાય એની રાહ જોઈ છે. હા દવાખાને એક જણો ગયો, સાહેબના હાથમાં કંઈક નવી કંપનીની ગોળી હતી, ચશ્મા પહેરીને જોતા હતા. ઓલો ગયો ત્યાં તો સાહેબ કે બોલો ભાઈ. એ કે સાહેબ મને વેમ છે. તો આમ જોયું હું વેમ છે? તો કે હું કૂતરો હોય એવું લાગ્યા કરે. તો સાહેબે તો ચશ્મા કાઢી નાખ્યા. તો કે આવો વેમ આપને કેટલા સમય થયા છે? એ કે ગલુડિયું હતું તેદુનો છે, હાથમાં ગોળી હતી, સાહેબ પી ગયા. હવે આને કોણ સમજાવે? હવે લેન્ડલાઇન ફોન હતા, તે ડૉક્ટર સાહેબે ઘેરે ફોન કર્યો 12 વાગે કે હું 1 વાગે આવું છું. એમના પત્નીને કહે રસોઈ બનાવજો. તો કે શું જમશો? તો કે આજે સરસ દાળ ઢોકળી બનાવો. એમ કહીને ફોન મૂક્યો. 10 મિનિટ પછી એક દર્દી આવ્યો. તે ડૉક્ટર કે બોલો ભાઈ. કે સાહેબ 3 દિવસથી ઝાડા થઈ ગયા છે. કેવાય? કે દાળ ઢોકળી જેવા. વળી ઘેરે ફોન માર્યો, દાળ ઢોકળી રદ રાખો, ભીંડો બનાવો. પણ કે થઈ ગયા, હું આવું એ પહેલાં ફેંકી દો તમે. હા ખાવાનું બગાડીને વયું ગયું. બોલો આને કોણ સમજાવે? હા તમે જો આ તમને રિયલી દાંત આવે એ શરીર માટે ફાયદાકારક છે. રિયલી દાંત આવે તો આ લાઇફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટા આટા દોઢાઈ જાય કીધું આમાં. હા રિયલી તમે મેનેજ કરો, શ્રમ કરો, એ ફાયદાકારક છે. હા આપણે અહીં રાજકોટમાં ઘેરે બાયું પોતા કરવા બીજી બાયુને બોલાવે, જીમમાં આમ વર ખાતા હોય. પણ કીધું અહીં કહી નાખો તો વાંચો હું તમને. હા એ ન કરે. બોલો હા આપણા શ્રમજીવીઓના ગીતો હતા. આપણી કવિતા નાથાલાલ દવેની કે સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની, લીલો કંચન બાજરો ઉજળો દૂધ કપાસ રે મહેનત આવી મોસમ આવી મહેનતની, લીયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદરે મોસમ આવી મહેનતની. આવા આપણી કવિતાઓ હતી, આવા આપણા ગીતો હતા શ્રમજીવીઓના. હા શ્રમજીવીને છાસ રોટલો
અમૃત જેવા લાગે છે અને મહેનત વિનાના માનવીઓના આજે દેહ દવાયું માગે છે. એક ભાઈને બાપા ગુજરી ગયા. કોઈ કીધું કે બાપા બીમાર હતા કે ના રે ના, દૂધ પીતા પીતા ગુજરી ગયા. તો કે એટેક આવ્યો કે ના ના, માથે ભેંસ બેહી ગઈ, ડાયરેક્ટ પીતા હતા. એટલે ભેંસ ગોંઠળિયા વાળી કે એટલું થયું, પૂરું થઈ ગયું. હા હા, એક ભાઈને બાપા ગુજરી ગયા ને, માણસો ખરખરે આવતા હતા. તે કોઈએ કીધું કે આ તારા બાપુજીએ જિંદગીમાં એક કામ બહુ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયું એ, બાકી હરામ હારા કામ કરવા. કે રાતે 1:30 વાગે ઘરનું ઊંડા લઈને કોકના છોકરાઓની હગાઈ તારો બાપ તોડાઈ આવતો. હા, ને રોજ કોકને બચવી નહીં હરિહર કરે. હા, કોઈનો બાજે 5 કૂતરા ભેગા કરીને વચમાં રોટલી નાખે. મોઈ બહાટી બોલવી જોઈએ. હા, હમણાં એક ભાઈ એનો મિત્ર 8 દીએ મળ્યો. એલા કે 8 દીથી અઠવાડિયું થઈ ગયું, ક્યાં ગયો તો કે છોકરાની સગાઈ કરીને. કે સારું સારું બાપા, સગા કેવા જડ્યા? એ કે આપણા જેવા. એ કે તોય કર્યું, કારણ કે આપણને તો આપણે ઓળખતા જ હોય. હા, માણસને પૂછવાની ટેવ. પણ શ્રમજીવીને છાસ રોટલો અમૃત જેવા લાગે છે ને મહેનત વિનાના માનવીઓના આજ દેહ દવાયું માગે છે. હા, આપણે લગ્નમાં ઢોલ વાગતા ને તો કે આ કૈનાની કેળી ઉપર વાગે એમ કહેતા. હા, કેટલા કામ અત્યારે બેનું દીકરીઓ માતાઓ માટે સુવર્ણ યુગ છે અને ભલે જલસા કરે. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ ગઈ ત્યાં મરી ગયા, 3 જોડી લુગડામાં થીગડામાંથી થીગડા મારી. હા, 3 જોડી કપડામાંથી ગુજરી ગયા. હા, અને અટાણે છોકરાઓનો જન્મ થાય તો કે જન્મ દિવસને દી 30 જોડી કપડાં કેકું કપાતી હોય ને. હા, વડીલો કેટલા હેરાન છે. મેં કીધું તમારું એમ છે એ ગુજરી ગયા, એ જ પાછા અહીંયા આવ્યો હોય કોને ખબર કે આ વખતે 60 ભાંગીને 2 ભાગ નથી કરો, ભલે 2 એકર કાઢી નાખો, જલસા કરો. હા, ઘણા નથી કહેતા છોકરો દાદા જેવો જ છે. કે દાદા જેવો જ નહીં, દાદા પોતે જ છે. ઓલી વખતે સુવાસ ચડતો હતો ને, પૂગી નથી ગયા. અને 12 વર્ષના થવા દો, આખા ઘરને ઘૂમરે ન નાખે તો કહીજો. હા, આ વિચારવા જેવું છે. આ દુનિયામાં તમે જો કરોડો માણસો જન્મે, કરોડો મરે, આમાં કીર્તિવાન કેટલા. હા, હું તો એમ કહું છું કે વિઠ્ઠલભાઈ રાદડિયા હાજર નથી ને એને આપણે યાદ કરી, ગાંધી બાપુને યાદ કરી, સરદાર સાહેબને યાદ કરી, મહારાણા પ્રતાપને યાદ કરી, જોગીદાસ ખુમાણને યાદ કરી. આ જેટલા મહાન માણસો છે એનું લોકો નામ બોલે છે ને તો એ હયાત નથી, તો જીવતા બરોબર છે. બાકી જીવે છે ને જેને વાહેલી શેરીમાં કોઈ ઓળખતું નથી ને એ મરી ગયા બરોબર છે. કરોડો માણસો જન્મે, કરોડો માણસો મરે, આમાં કીર્તિવાન કેટલા? આંગળીને વેઠે ગણાય એટલા. પ્રજા, કજા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે ધણી. પ્રજા તમારા ભેગી આજ હોય ને કાલ ન હોય, પવન ફરે ફરી જાય. કજા 2 લોકો બાજતા હોય, તમે એમ કહો ગામમાં રહેવું ને આ માથાકૂટ કરાય તો કે ભાઈ તારે શું છે, એ કજીઓ ઉલડીને તમારા ઉપર આવે. પ્રજા, કજા અને લક્ષ્મી. આજ તમારી ત્યાં લક્ષ્મીજી 10 ટકલ લઈ ગયો હોય, 3 વર્ષ પછી કોઈ જઈને પૂછે કે એ તો પેઠી ઉઠી ગઈ, ભારે રહે છે. પ્રજા, કજા, લક્ષ્મી, ધરતી પણ બદલે ધણી. આ જમીનનો દસ્તાવેજ આજ તમારા નામનો હોય, 90 દી પછી કોઈક બીજાના નામનો હોય. પ્રજા, કજા, લક્ષ્મી, આ ધરતી બદલે ધણી. નટવર અવરને ન વરે, કીર્તિ તો વરી એને જ વરી. બધાય કીર્તિવાન ન હોય. હા, નખતર બીજા રાતની વરહે તોય ન થાય, પણ સ્વાતિ વરહે એક પળ તો એ રતન નીપજાવી જાય. આ મોદી સાહેબ છે ને એ કીર્તિ વરેલો માણસ. એક ચિંતકે લખ્યું છે, સુંદર ચહેરો અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ એ ઈશ્વરે લખેલો ભલામણ પત્ર છે. તમને અહીંનો પ્રધાન પત્ર લખી દે, તમે ક્યાંય પાછા ન પડો, અટકો નહીં, તો આ તો ઈશ્વરે લખેલો ભલામણ પત્ર છે. સુંદર ચહેરો, પ્રતિભાશાળી વ્યક્તિત્વ, ઈશ્વરે લખેલો ભલામણ પત્ર છે. મોદી સાહેબ અહીં નહીં, અમેરિકા જાય ને તો ન્યાય વડાપ્રધાન બને. બોલો, પૂરીએ એને મત આપે, કારણ કે અલગ ચહેરો છે. અને એક તો એ ફકીર જેવો માણસ છે.
એને કોઈ ભેગું કરીને ક્યાં જવું? એને ભેટ સોગાદમાં વસ્તુ આવે ને એની હરાજી કરીને કન્યા કેળવણીમાં વાપરી નાખે. એ માણસ તમે પરમારથનું કામ કરો ને તો પ્રકૃતિ તમને મદદ કરે. આ ગૌશાળાવાળા જાય તો આ લોકો 51,000 એક આઈને બોલી દે. શું કામ? આ પરસેવાનું કામ છે. હમણાં એવડા જુગાર મારી ગયો હોય કોઈ ન આપે, કારણ કે એ આપણો પોતાનો પ્રશ્ન છે. એમ મોદી સાહેબ રાષ્ટ્રપ્રેમી છે, રાષ્ટ્રના હિત માટે એ માણસ જીવે છે. હા, એનું ડોક્યુમેન્ટરી બને છે. તો મારું એમાં નામ હતું, કેમેરા લઈને ખીરસરા આવ્યા ઓલા લોકો મને કે ધીરુભાઈ उसमें आपका नाम है मोदी साहब के लिए 5 मिनट हिंदी में बोलना. મેં તો કીધું મને એમાં તાણ પડેગી. મને કે તાણ એટલે કીધું ટૂંકી નિહેણી હોય ને કરે બાય ફૂગી ન હગે ને તાણ પડે ને એટલી મને હિન્દીમાં પડે, પણ તોય હું બોલ્યો. પછી મેં એમ કીધું કે હું ગુજરાતી कलाकार છું. मोदी साहब के लिए मैं हिंदी में तो बोला, पर हमारी मातृभाषा में 4 पंक्ति लखी है. मैं ई हूँ छेले बोलो कि वड़नगर में वीरलो पाइको जबरू कमाणो नाम सौ समाज ने साथे राखी करे राष्ट्रना काम हीराबानु हीर छे मोदी અને ભારત કોહી નૂર છે મોદી. એમની ડોક્યુમેન્ટરીમાં આપણો અવાજ આવે એ સારું કહેવાય ને આપણા માટે. હા, ઘણા આમાં શું છે કે કોઈ અમુકના તો કૂપનમાં જ નામ છે, બાકી ક્યાંય નથી. હા, ત્રણી સવારી જતા હતા, 3 જણા તેમ પોલીસે રોઈ કે હાય કેમ ત્રણી સવારી નીકળો, નામ લખાવ્યું તો કે અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ. એવડું મોટું નામ. તો કે શું કીધું કે અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ. તો બીજો ને તારું નામ કે રમેશ, કે આનું લખી લે, હાલે તું લુખા નીકળી. એવડું મોટું નામ. હા, નવા કૂપન આવ્યા તો એના એકનું જ નામ લખાડું, એના બાપુજીનું લખવા માટે બીજું કૂપન ફિટ કરવું પડ્યું. હા, એના લગ્નમાં કોઈ લગ્ન ગીત ગાઈ ન હોય ગયા, કારણ કે એનું એવડું મોટું નામ તો કન્યાનું ફિટ ક્યાં કરવું. હા, મને કે આ કલાકારોના એટલા રૂપિયા દીધા, એનો કાકો કે, અને મારા ભત્રીજાનું કોઈ ગીત ન ગાયું. પણ મેં કીધું આવડું મોટું નામ ગીતમાં ક્યાંક ફિટ તો થવું જોઈએ ને. આવું નામ કોને પાડ્યું આવડું લાંબુ? મને કે તમે કલાકાર છો, તમને ખબર ન હોય અને આવું નામ કોણ પાડે? મેં કીધું ભાઈ ભાઈ એને જ પાડ્યું, એને જ પાડ્યું. તો આવડું મોટું નામ લાંબુ નામ તો એ કે મુંબઈ રહે છે, અહીં નામ પાડવા આવ્યા ને તો બિયર પી ગયા હતા. કીધું સારું હતું બિયર થયું તો એટલે હેઠકું, ન તો હજી આ કેટલી જાત. આ નામ એવડું મોટું લાંબુ, બોલો. પણ માણસ કેટલા વર્ષ જીવે છે એના કરતાં કેવું જીવે છે એ મહત્વની વાત છે. સમજણી વિનાનું જીવવું. જીવે વર્ષ 1000, સમજીને જીવે 2 ઘડી, તો પછી જીવાય બેડો પાર. માણસ કેટલા વર્ષ જીવે એના કરતાં કેવું જીવે, અને માણસ કેટલું ભણે એના કરતાં કેટલું ગણે છે એ મહત્વની વાત છે. જન્મના અંદર પેશી શકું, દુઃખમાં ભાગ્યો થાવ, બની શકે તો શાંતિ પમાડું, નહીતર ઉના આહુલેથી નાવ, બતાવો ઉપાય કોઈ એવો, દુઃખે થાવ ભાગ્યા જેવો. તમે જો મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને સૌની યોજના દ્વારા પાણી રાજકોટ પૂગ્યું, એ વડિયા સુધી અત્યારે પૂગી ગયો છે. 4 વ્હીલ વહી જાય એવી મોટી લાઈન છે. તો એ યોજનાનું નામ મોદી સાહેબે સૌની યોજના રાખ્યું. શું કામ? કે આ દેશના કોઈ માણસને એમ ન થાય કે એના એકલું જ નામ છે. સૌની યોજના, એમાં આપણે પોતે આવી જાય. હા, અમારે રાજકોટમાં પાણીની તાણી પડે ને તો એ ગાંધીનગર ફોન કરે, કાં વાત કરે, તો બીજે દિવસે વાલ ખોલે તો આપણું ટાંકો ભરાઈ જાય એટલી વારમાં આજી ડેમ ભરાઈ જાય. એ દેવળિયા વળિયા સુધી પૂગ્યું છે. હજી ગીર સોમનાથ, કોડીનાર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના રણ સુધી જાહે. અને જેટલી નદીઓ છે એમાં વાલ મૂકવામાં આવશે. વાલ ખોલશે ને તળાવ, ડેમ એ ભરાહે, તળ ઊંચા આવશે. ખેડૂતના વાડીએ ખેતરે બોર કે કૂવા છે એમાં મબલક પાણી રહે, અને આ દેશનો ખેડૂત સમૃદ્ધ બનશે. ત્યારે ભારત દેશ સમૃદ્ધ બનશે. ચંદન હૈ ઇસ દેશ કી મિટ્ટી, તપોભૂમિ હર ગાંવ હૈ, હર બાલા દેવી કી પ્રતિમા, અહીં બચ્ચા બચ્ચા રામ હૈ. 250 નદીઓ ખાલી આપણા સૌરાષ્ટ્રમાં છે. પિંગળસિંહ મેઘાણંદ, કવિ પિંગળસિંહ બાપુ, એને નદીની નામમાળા લખી કે 250 નદીઓ ખાલી સૌરાષ્ટ્રમાં છે.
જેમાં મચ્છુ નાજી ન્યારીન મીણસાર માલનને શેત્રુજી જોલાન ગોંડળી હિરણને ધાણો ધાતરવળીને ગેલ વર્તુને ભોગાવો મોજને ઓજત ઉબેરને ભાદર બ્રાહ્મણીને રાળી સાબળીને સાતલી બિલ ગંગાને ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી ઊંડ મતવાર ઉતાવળી ઢાંઢવડી ત્રાફાળ રંગોળીને વેણું કપિલાને રેણુકા સાકરોલીને કાળું પાર રૂપેણને સાપેણ ગોમાન ફૂલજર આસુંદરીને સરસ્વતી નાવલીને ઠેબી ગોમતીને સાંગાવાળી મેમતીને કોચલી સાનીને જાંબુર ટીલોરીને જાંબવાળી ત્રિવેણીને નોળી ગુડા જલીને ગોડી સિંગવળીને કાળીસર આંબાજરને સરનાળી શેલને ઝેર કોચલી મેંગણને લીલુડી સુખ ભાદરને મચુંદરી રીબડીને ઘોડાવળી બોબડીને બગડ વસઈને ખારી ચંદ્રભાગા નીલકા ઘીને તેલી મેથાળોને રાસડી જમણીને વાંસાવળી સુરૈયાને ચાંચરવાળી ઊંટડીને બુઢણ પરી ભઠ્ઠીને જેઠી મહાદેવકી વાસવાળી રાવલને ફોફાર નાગમતીને કેરી કરમલને મેઘલી પ્યાચારીને બેટી જાંબુમાને મનવાર મન્નારને બાંભણી ભાદરોડીને ભાણવડી માલસરીને ગોપ છતરડીને નતાર સુતરડીને સુરમાત ગૌતમી પાદળીઓ ધાનીવેલો રંઘોળી પોપટલી દેવકા કિલોય મહા સીતાપુરી સોરથી ઉગલી વેટલી ઘોડાત્રોય વાતાડ વાડોળ ડોંડી ઘૂઘવી ગળગળીઓ ઘેલો અને સોનરખ આટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં છે. હા, સવારમાં ઉઠીને આ નદીઓના નામ લ્યો ને, હા, તો જીવન પાવન થઈ જાય. બોલો, આ કાંઈ જેવી તેવી વાત છે. આપણા લગ્નના માંડવા હોય ને, માંડવા રોપાય ને તો બેનું દીકરીઓ માતાઓ ગીત ગાતા ગાતા નદીએ જાય ને રેતી લઈ આવતા અને એ માંડવામાં નાખતા નદીની રેતી. શું કામ? કે આ નદી વહેતી રહે છે ને એમાં નવ દંપતીનું જીવન સમાજમાં કાયમ વહેતું રહેવું જોઈએ એટલે રેતી નાખતા. હવે સિટીમાં તો રેતી ક્યાં લેવા જાવી? આ માણેક થંપ ને એ બધા ઓલા આવી ગયા નકર રોયપા પછી ફરે. આ તો કીરા અહીંયા દંડીકી રાખી હોય એમાં કુંડિયામાં એ સવારે પાલટી પ્લોટમાં હોય. આ એ જેમ માણેક થંપ ફરે એમ વરકોળીએ ફરે હટાણે. હા, અમુક વસ્તુ જોવા જોઈએ. આપણાને આપણે બેનું દીકરીઓ ગીત ગાય. હા, અહીંયા ગામનો જે રસોઈ હોય એ ચાહણીની ચીકાઈ જોવે, કરતણીની જોવે, ફૂંક મારતો જાય. કોઈ ઈંડિયા પીંડિયા ભાંગતા હોય ને, કોઈ લાકડા ફાળતા હોય ને, કોકના નળિયા ઊંચકાય ને, નાળા બાંધતા હોય ને, આવું હતું. હા, જાનમાં તો આપણે ભેગું ભૂંગણ લઈ જવું પડે. ઓલા માંડવાવાળા ન આપતા, એ ફૂવા બગલમાં મારીને ઉતરીને આયલા જતા હોય ને. હવે તો આ ગાડલા કેવા આવી ગયા, પવન હોય લઈ આવ્યો હોય ને પાછા વૈયા જાય. એટલા ફોરા થઈ ગયા. બોલો, હા, છોકરાએ કુરકુરિયા ખાય, પવન વધારે છે ઘરમાં પૂરવા પડશે. હા હા, નકર ઉડી જાય. જેવી તેવી વાત છે. હા, અત્યારે જીવવા જેવો આ યુગ છે. આ યુગ જાણવા જેવો યુગ છે. આ યુગ માણવા જેવો યુગ છે.